કાંકરેજના કુંવારવામાં યુજીવીસીએલ અને પોલીસ દ્વારા રાતોરાત ચેકિંગ ધરવામાં હાથ આવ્યું. મંગળવારે મોડી રાત્રે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી કે આવી રીતે ઓપરેશન કેવી રીતે થઈ શકે. ધારાસભ્યએ પોલીસની નિયત અને નીતિ ઉપરાંત કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું કે હસ્તકલાનું કામ કરતી દીકરી સાથે પોલીસે ગેરવર્તન કર્યું. બનાસકાંઠામાં બેફામ રેતી ખનનના ડમ્પરો ફરી રહ્યા છે. નાનાને સજા મળે છે અને મોટા માછલા અજગર રૂપીઓ એમને કોઈ સજા નથી થતી. ગઈકાલે રાત્રે 12 વાગે મારા મત વિસ્તાર કાંકરેજ વિધાનસભાના કુંવારવા ગામે ગરીબ મધ્યમ પરિવાર મેતુજી ચંદુજી ઠાકોર આખો પરિવાર સૂઈ રહ્યો હતો. તે દરમિયાન શિવરી પોલીસ અને એક્ઝિબિશનના કર્મચારી છીએ એવી વાત કરીને રાત્રે 12:03 આ પરિવારના ઘરે ગયા અને ફટાફટ બધા સીડી ચડીને ઢાબા ઉપર ગયા. સીડી ચડીને ઢાબા ઉપર ગયા ત્યારે પરિવાર સંભાળો જાગી ગયો, ગભરાઈ ગયો, તરત બહાર નીકળ્યા છે. પોલીસને પૂછે છે કે સાહેબ શું મારો ગુનો છે, શેના માટે આવ્યા છો? ત્યારે પોલીસ શાંતિથી વાત કરવાની જગ્યાએ ડરાવે છે, ધમકાવે છે. ફરી એક અમારે ભારતીય દીકરી છે જે હસ્તકલાનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એ ફરી વાત કરે છે સાહેબ અમારી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય તો તમારા ધ્યાનમાં આવ્યો તો અમને કહો તો અમે તમને મદદ કરીએ. એ દીકરી સાથે ગેરવર્તન કરી અને બીભત્સ વાત કરે છે ત્યારે એ દીકરી એમ કહે છે કે માન્ય સાહેબ હું તમારું સન્માન કરું છું, પરંતુ જે રીતે 12 વાગે તમે અમારા ઘરમાં આવ્યા છો તમને કોઈ બી નથી પ્રવૃત્તિ કરતા કે અમે વીજ ચોરી કરતા પણ તમને કઈ મળ્યું નથી. આનો તમે કઈ જવાબ આપો નહીં ત્યારે હું લાઈવ વિડીયો કરીશ. લાઈવ વિડીયો ચાલુ કરે છે ત્યારે આખું પોલીસ સ્ટાફ અને એક્ઝિબિશન ત્યાંથી ફટાફટ નીકળી જાય છે. મારે આ મીડિયાના માધ્યમથી આજે ગૃહ વિભાગનો ચર્ચા પણ ચાલી રહી છે. એ દરમિયાન મીડિયાના માધ્યમથી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાને પૂછવું છે કે શું તમારી પોલીસને બનાસકાંઠાની અંદર ચાલતી લાઈનો કન્ટેનર ભરીને દારૂ આવે છે એમાં પકડવાનો સમય નથી? મારા મત વિસ્તાર થરા અને શિરોની અંદર ખુલ્લે આમ દારૂ વેચાય છે એ તમારી જોડે માહિતી નથી? આવા નિર્દોષ ગરીબ પરિવારોને ડરાવવા ધમકાવવાનું આ કૃત્ય જે પોલીસ કરી રહી છે અને વખોડી કાઢું છું. માન્ય ડીએસપી સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા મેં કરી છે અને મેં કહ્યું છે કે સાહેબ 12 વાગે કોઈ પરિવાર સૂતો હોય અને એ પરિવારના ત્યાં જવું આવો કોઈ નિયમ છે? ડીએસપી કહે છે ના સાહેબ આવો નિયમ નથી, પરંતુ હું આ બાબતની યોગ્ય તપાસ કરીશ. હું ડીએસપી સાહેબને વાત પણ કરી છે અને આ બાબતથી આવનાર જે કોઈ પોલીસ પરિવાર મિત્રો કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કે પીએસઆઈ હોય, એક્ઝિબિશનના કર્મચારી હોય એમને આ બાબતનો કાં તો ખુલાસો કરવો પડશે, અન્યથા મારે આ પરિવારના રક્ષણ માટે થઈ અને એના ઘર સાથે બેસવાની તૈયારી કરવી પડશે.